છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના મુવાડા ગામમાં દીપડાનો આતંક સામે આવ્યો છે। અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક મકાનમાં અચાનક દીપડો ઘૂસી ગયો અને ઘરના 5 લોકોને ઈજા પણ પહોંચાડી। ઈજાગ્રસ્ત થયેલા લોકો ઘરના ખુલ્લા ભાગમાંથી બહાર નીકળી ગયા હતા, પરંતુ ઘરમાં ફસાઈ ગયેલા 3 વ્યક્તિને વન વિભાગની ટીમે 3 કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા। ઘરના તમામ સભ્યોને હેમખેમ બહાર તો કાઢ્યા અને ઈજાગ્રસ્તોને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરાયા, પરંતુ ઘટનાને પગલે ગ્રામજનોમાં દીપડાની દહેશત વ્યાપી ગઈ। દીપડાને જલ્દી પાંજરે પૂરવા માટે ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ માંગ કરી છે। ગામના લોકોએ જણાવ્યું કે પાવી જેતપુર તાલુકાનો કેટલાક વિસ્તાર ડુંગર અને જંગલથી ઘેરાયેલ છે, તેથી જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ ઉનાળાના સમયે પાણી અને ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે। ગ્રામજનોએ માંગ કરી છે કે વન્ય પ્રાણીઓની જરૂરિયાત અને તેમની માવજત વન વિભાગ દ્વારા યોગ્ય રીતે કરવામાં આવે, જેથી હિંસક પ્રાણીઓ ગામ સુધી ન આવે। હાલ તો ઘરમાં ઘૂસેલો દીપડો પાંજરે પુરાયો નથી, પરંતુ ગામ લોકોની રજૂઆત છે કે દીપડાને જલ્દી પાંજરે પૂરવામાં આવે, જેથી તે ફરી કોઈના પર હુમલો ન કરે। ઘરે આવ્યા એટલે સીધો છોકરાને ચડી બેઠો, સીધો 3 દોત બેહાડી દીધો। હવે અહીંયાથી પછી મારા ભાઈને પણ લઈ પડ્યો, મારા ભાઈને પોતાના। હવે એને બચાવી ગયા ને પેલાને બચાવી એટલે પછી ગભરાઈ ગયા એટલે ડાયરેક્ટ ઘર મેં તમે આવ્યા અંદર, અને દીપડો ડાયરેક્ટ આપણે અત્યારે ઘરમાં। હમણે ઉનાળાનો સમય છે એટલે ઉનાળાના સમયની અંદર પ્રાણીઓને પાણીની પીવાની બહુ તંગી હોય, એનાથી જંગલની અંદર પાણી નહીં એટલે આ ગ્રામ્ય વિસ્તારની અંદર ઉતરી જાય છે દીપડા, એના લીધે આ બધું થાય છે। જે દીપડાનું જે રેસ્ક્યુ કરવાનું છે તેના માટે વન વિભાગ દ્વારા પિંજરું ગોઠવવામાં આવ્યું, તેમાં બકરું મૂકવામાં આવ્યું। ટ્રેપ કેમેરા હવે સંધ્યાકાળ પહેલાં ગોઠવવામાં આવશે અને ટ્રેન્ક્યુલાસ ગનનો પણ અમે અહીંયા બંદોબસ્ત કર્યો છે। તો એ જો ઇમરજન્સી પરિસ્થિતિ એવી આવે તો એને બેભાન કરવાનો થાય તો પણ તે તૈયારી છે અને તે પ્રમાણે અત્યારે ઓપરેશન ચાલુ છે। તો જેવી રીતે દીપડો અવારનવાર જંગલમાંથી જે ગામ છે ત્યાં પહોંચી જાય છે અને કેટલાક લોકોને ઘાયલ પણ કર્યાના સમાચાર છે, ત્યારે ગ્રામજનોમાં ભયનો માહોલ છે। 3 કલાકની જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યું છે, પરંતુ જે ગામના લોકો છે તેઓ કહી રહ્યા છે કે તેને જલ્દીથી જલ્દી પાંજરે પૂરવામાં આવે, જેથી કરીને તે અન્ય લોકોને ઘાયલ ન કરે। આ ગામમાં દીપડાની દહેશત છેલ્લા લાંબા સમયથી જોવા મળી રહી છે। વન વિભાગે 3 કલાકની જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો, પરંતુ તેને જલ્દી પાંજરે પૂરીને દૂર ખસેડવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। તો જેવી રીતે વનરાજનો આતંક જોવા મળી રહ્યો છે, એક તરફ સાવજના ધામા ગીર સોમનાથમાં કલાકો સુધી સાવજ જે છે તે પહોંચી ગયો હતો અને દિવાલ પર ચડેલો જોવા મળ્યો હતો, તો બીજી તરફ છોટાઉદેપુરના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં દીપડાનો આતંક છે, દીપડાએ કેટલાય લોકોને ઈજાગ્રસ્ત પણ કર્યા છે। કહી શકાય કે જે પ્રાણીઓ છે તે ગામમાં આવી જતા હવે જે ગ્રામજનો છે તેઓમાં ભયનો માહોલ છવાયો છે। ગીર સોમનાથમાં વારંવાર સાવજના ધામા જોવા મળે છે, તો છોટાઉદેપુરમાં દીપડાનો આતંક હજુ પણ યથાવત।